ડિયર સ્ટુડન્ટ, આપણે ધોરણ 10 માં 10મા પાઠની અંદર લાસ્ટમાં આપણે અરીસાનું સૂત્ર ભણી ગયા. ચલો આજે એનાથી એક સ્ટેપ આગળ એટલે કે મોટવણી કોને કહેવાય અને અરીસાના સૂત્ર આધારિત દાખલાનો અધ્યયન કરીએ. તો અરીસાનું સૂત્રમાં તમે આવું ભણી ગયા કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એટલે કે 1/u + 1/v = 1/f એને અરીસાનું સૂત્ર કહેવાય છે. બરાબર. એના માટેની કંઈક આકૃતિ આવી રીતની આપણે દોરેલી હતી. આ આપણે લઈએ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદર આ થઈ ગયું ધ્રુવ p, તેનાથી એક સરખા અંતરે f, થોડાક અંતરે c. ત્યારબાદ યાદ કરો કે આપણે વસ્તુને c થી થોડેક દૂર મૂકીને પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને f માંથી પસાર કર્યું હતું, બીજું કિરણ c માંથી પસાર થઈને એની એ દિશામાં પાછું ફેર્યું હતું. તો અહીં તમને પ્રતિબિંબ મળ્યું હતું. હવે બરાબર યાદ કરો, આ વસ્તુને આપણે નામ આપ્યું હતું ab, પ્રતિબિંબને a' b' નામ આપવામાં આવ્યું હતું. અને u ક્યાંથી લીધું હતું? વસ્તુ અંતર u ધ્રુવ p સુધીનું અંતર, જ્યાં વસ્તુ પડી હોય ત્યાં સુધીનું. પ્રતિબિંબ અંતરને આપણે કીધું હતું v. બરાબર. આ c એટલે કે આ થઈ ગયું વક્રતા ત્રિજ્યા r અને આ થઈ ગયું f. બરાબર. તો હવે મોટવણી કોને કહેવાય? તો કે જો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ, બરાબર, એ બંનેનો જો ગુણોત્તર લઈએ એટલે ધારો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સમાન મળે, તેની મોટવણી કેટલી થઈ? 1 થઈ. બરાબર. જો પ્રતિબિંબની ઊંચાઈ મોટી મળે એટલે કે વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું બને તો પ્રતિબિંબ મોટવણી છે એનું મૂલ્ય તમને ધન મળવાનું છે. હવે યાદ કરો કે પ્રતિબિંબ મોટું ક્યારે થતું હતું? અહીંયા યાદ કરો, c થી દૂર હતું ત્યારે પ્રતિબિંબ નાનું હતું. c ઉપર જ્યારે લાવ્યા ત્યારે પ્રતિબિંબ એના જેવડું મળ્યું. એટલે c ઉપર વસ્તુ મૂકેલી હોય ત્યારે આ બંનેનો ગુણોત્તર લેતા જવાબ 1 મળે, એટલે કે એનું મેગ્નિફિકેશન પાવર થઈ ગયો 1. બરાબર. હવે c થી જેમ આગળના ભાગમાં આપણે જશું એમ પ્રતિબિંબ મોટું થતું જશે અને વસ્તુની ઊંચાઈ છે નાની રહેવાની છે. અહીંયા આપણે પ્રતિબિંબની ઊંચાઈને નામ આપી દીધું h' અને વસ્તુની ઊંચાઈને નામ આપેલું છે h. તો આ બંનેના ગુણોત્તરને કહીશું મેગ્નિફિકેશન અથવા મોટવણી. ગુજરાતીમાં સાવ સાદી ભાષામાં કહું તો વસ્તુ કરતા પ્રતિબિંબ જેટલું મોટું બતાય એ મોટવણીનું મૂલ્ય ધન મળે, અને વસ્તુ કરતા પ્રતિબિંબ જેટલું નાનું બતાય એ મોટવણીનું મૂલ્ય કેવું મળશે? તમને ઋણ મળશે. બરાબર. તો m બરાબર h'/h. હવે આ સંબંધને મારે v એટલે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના સંદર્ભમાં દર્શાવવું હોય તો કેવી રીતે મારે લખાય? -v/u. હવે આ માઇનસ નિશાની શું બતાવે છે? તો કે માઇનસ એટલે પ્રતિબિંબ તમને વાસ્તવિક મળશે, એટલે કે એને પડદા ઉપર આપણે ઝીલી શકવાના છીએ. અને જો અહીં મૂલ્ય તમને ધન મળે તો મળનાર પ્રતિબિંબ કેવું હશે? આભાસી પ્રતિબિંબ હશે. બરાબર. તો મોટવણીનું મૂલ્ય ઉપરથી આપણે એનું નક્કી કરી શકશું કે કયા પ્રકારનો અરીસો અહીંયા વાપરવામાં આવ્યો છે. બરાબર. તો ચાલો જોઈએ ઉદાહરણ 10.1. પહેલું દાખલામાં જો કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો. હવે યાદ કરો, બહિર્ગોળ અરીસાની હું થોડીક આકૃતિ દોરીને તમને અહીંયા ચર્ચા કરાવી દઉં. આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. બરાબર. એનું કેન્દ્ર બરાબર યાદ રાખજો, અંદરના ભાગમાં આવેલું હોય. હવે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે 3 મીટર. તો વક્રતા ત્રિજ્યા આપણે એને r વડે દર્શાવતા હોઈએ. બરાબર. તો r બરાબર 3 મીટર. હવે જો આને ધન લેવું કે ઋણ લેવું તો યાદ કરો, p ની જમણી બાજુ આ અરીસાની અંદર અહીંયા તમને r થી જમણી બાજુ મળે છે, એટલે r કેવું લેવાનું છે? 3 મીટર. ઈ ધન લેવાનું છે.
જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય એટલે અહીંયા ક્યાંક બસ આવી રહી છે, બરાબર, તો એ અરીસાની ડાબી બાજુએ છે એટલે આ થઈ ગઈ વસ્તુ, એટલે આપણે કહીશું વસ્તુ અંતર બરાબર u બરાબર 5 મીટર. પણ યાદ કરો એ ડાબી બાજુ છે એટલે -5 લેવું પડશે. તો આપણે શું ગોતવાનું છે? અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, એટલે કે વસ્તુ અંતર મેળવ્યું એવી રીતે પ્રતિબિંબ અંતર પણ મેળવવાનું છે, એટલે કે પ્રતિબિંબ અંતર v ગોતવાનું છે કે કેટલું છે. r મળેલું છે અને આપણને હજી f પણ ખબર નથી. તો યાદ કરો આવું સૂત્ર આપણે ભણી ગયા કે r બરાબર 2f, બરાબર. તો f ને સૂત્રનો કરતા બનાવો, f બરાબર r by 2. હવે આ કેવી રીતે? તો ધ્યાન રાખો, ફરીથી અહીંયા ધ્યાન. આટલું માપ ધારો કે 1 સેન્ટીમીટર હોય તો આ કુલ કેટલું હશે? 2 સેન્ટીમીટર હશે, બરાબર. આપણે એવું કર્યું હતું ને કે r છે એ આ અડધા કટકા એટલે કે f કરતા ડબલ હોય, બરાબર. r બરાબર 2f, તો f બરાબર r ભાગ્યા 2. r ની કિંમત આપણને આપેલી છે 3 ભાગ્યા 2. તો f નું મૂલ્ય આપણને મળ્યું 1.5 મીટર. એ પણ જવાબ ધન મળશે, એ જમણી બાજુ છે એટલા માટે. તો આ આપણને f નું મૂલ્ય મળી ગયું. હવે આપણને f ખબર હોય, u ખબર હોય તો v મેળવી શકાય, બરાબર. અરીસાનું આપણે આ સૂત્ર વાપરશું. તો 1/u પ્લસ 1/v બરાબર 1/f. હવે જોજો બરાબર શું કરું છું, ધ્યાન આપજો. અહીંયા મારે v ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 1/u આ બાજુ ઉમેરેલું છે, ઓલી જમણી બાજુ લઈ જાવ તો શું થાય? તો કે 1/v બરાબર 1/f માઇનસ 1/u, બાદબાકી થશે. હવે હું એક કિંમત મૂકું છું, એની બરાબર ધ્યાન આપજો. f ની કિંમત છે 1.5 મીટર એટલે 1/1.5 મીટર માઇનસ આ માઇનસ કયા છે? અહીંયા આપેલા છે 1/, u ની કિંમત આપેલી છે -5. જોજો આ થઈ ગયું -5. હવે બરાબર યાદ કરો, આ માઇનસ 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 કેવા થશે? પ્લસ થશે, બરાબર. એટલે 1/1.5 પ્લસ 1/5. હવે હું અહીંયા ચોકડી ગુણાકાર કરી દઉં છું. 5 એકા 5 એટલે 1/v બરાબર 5 અહીંયા ગુણાકાર એટલે 5 એકા 5 વત્તા 1.5 અહીંયા ગુણાય છે એટલે 1.5 છેદમાં 5 ગુણ્યા 1.5 એટલે 15 5 75 અને પોઈન્ટ 1 કાપી નાખો એટલે આ થઈ ગયું 7.5. 5 વત્તા 1 એટલે 6.5 છેદમાં 7.5. બંનેમાં એક સરખા પોઈન્ટ છે એટલે આપણે ઉડાડી શકીએ 65/75. આ થઈ ગયું 1/v. તો હવે બંનેને આપણે વ્યસ્ત કરાવી દઈએ તો v બરાબર 75/65. હવે યાદ કરો 15 5 75, 13 5 65, 5 5 કેન્સલ, 15 ભાગ્યા 13 કરો એટલે જવાબ મળે છે 13 એકા 13, બરાબર. જોઈજો 15 ભાગ્યા 13, 13 એકા 13, 2 વધ્યા 0.0, 13 એકા 13, 7 વધ્યા 0, 13 5 65 એટલે જવાબ આવ્યો 1.15, બરાબર. અને આ જવાબ કેવો મળ્યો આપણને? જવાબ ધન મળ્યો. ધન એટલે આનો અર્થ એવો થયો ને કે આમાં પ્રતિબિંબ ક્યાં મળવાનું છે? પાછળના ભાગની અંદર, બરાબર. તો આ મળી ગયું આપણને v બરાબર 1.15 મીટર. હવે યાદ કરો તો બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ જમણી બાજુ જ મળતું હતું, આભાસી અને નાનું જ મળતું હતું. હવે આપણને એમ કીધું છે કે એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. સ્થાન ખબર પડી ગઈ 1.15, પણ પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું બાકી છે. તો પરિમાણ નક્કી કરવા માટે મેગ્નિફિકેશન એટલે કે મોટવણી જમણા જ ભીણા. શું કીધું તું? h'/h. હવે આ તો આપણને ક્યાંય આપેલું જ નથી h'/h. તો આપણી પાસે બીજું સૂત્ર છે ને -v/u, એટલે -v/u. આમાં કિંમત મૂકીએ માઇનસ v ની કિંમત છે 1.15 છેદમાં u ની કિંમત જો -5 એટલે આ થઈ ગયા -5, બરાબર. આ માઇનસ માઇનસ પ્લસ આ થઈ ગયા 1.15 છેદમાં 5 ગુણ્યા. હવે જોજો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં કેટલા લખું છું? 100 લખી શકાય ને, બરાબર.
હવે અહીંયા ભાગ ઉડાડવું આપણે 5 દુ 10 એક વધ્યો 11 માઇનસ 10 એટલે એક વધ્યો 15 5 તેરી 15 23 ભાગ્યા 100 એટલે 0.23 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા અડધા કરતા અડધું એટલે જો 1/4 ભાગ એટલે 0.25 થાય ને બરાબર એના કરતા પણ નાનું મળશે એટલે કે બસ છે આ અરીસાની અંદર તો જ સરસ મજાની બતાય જ્યારે બહિર્ગોળ પ્રકારનો અરીસો આપણે વાપરેલો હોય તો આખા દાખલામાં શું કર્યું બરાબર ધ્યાન આપો જે રાશિઓ આપણને આપેલી હતી પેલા લખી નાખી ત્યારબાદ અરીસાનું સૂત્ર મૂકવું હતું પણ આપણી પાસે f હતો નહીં તો f મેળવવા માટે r નું સૂત્ર આપણને આવડતું હતું એટલે એની કિંમત મૂકી ત્યારબાદ એ સૂત્રમાં ગણતરી કરીને આપણે v મેળવી લીધો v મેળવવાથી આપણને પ્રતિબિંબનું સ્થાન ખબર પડી ગઈ કે કઈ જગ્યાએ છે હવે એનો પ્રકાર અને પરિમાણ આપણે નક્કી કરવાનું છે તો પ્રકાર છે એ તો આપણને ખબર પડી ગઈ કે પાછળના ભાગમાં મળે અરીસાની એ પ્રકારનું પ્રતિબિંબને કહેવાય આભાસી પ્લસ બીજું કેવું હશે ચત્તુ અને વસ્તુ કરતા કેવું છે બરાબર ધ્યાન આપો એક જવાબ આવ્યો હોત તો વસ્તુ જેવડું એક કરતા નાનો જવાબ મળ્યો એટલે વસ્તુ કરતા ઘણું બધું નાનું મળશે બરાબર તો અહીંયા છેલ્લે તમે જવાબની અંદર એ પણ લખી શકો કે પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ પ્રકાર આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે ઉદાહરણ 10.2 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી તો બહુ સિમ્પલી રફ કામ જેવું કરવાનું કે થોડોક અમથો એક અંતર્ગોળ અરીસો દોરી દેવાનો બરાબર ત્યાં P F C આટલું કામ કરી દેવાનું શું કામ તો કે આપણને પ્રતિબિંબનો પ્રકાર ઊંચાઈ એમનેમ પણ ખબર પડી જાય કેવી રીતે જોજો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કીધી છે એટલે અહીં સુધીનું માપ 15 છે તો C કેટલું હોય વક્રતા ત્રિજ્યા R કેટલી થાય તો કે એનાથી ડબલ એટલે આ થઈ ગયું 30 હવે જો એમાં એવું કીધું છે કે વસ્તુને 25 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો 30 કરતા ઓછું અને 15 કરતા વધુ એટલે વસ્તુ લગભગ ક્યાં હશે C અને F ની વચ્ચે તો યાદ કરો C અને F ની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ આપણને C થી દૂર મળતું હતું વાસ્તવિક અને ઉલટું મળતું હતું બરાબર વસ્તુ કરતા મોટું મળતું હતું યાદ આવી જાય એટલે આપણો જવાબ કેવો આવવાનો છે તો આપણને ખબર પડી ગઈ હવે આપણે ગણતરી કરીને આને મેળવવા પ્રયત્ન કરીએ જે આપેલું છે લખી દઈએ કે કેન્દ્ર લંબાઈ F 15 સેન્ટીમીટર યાદ કરો P ની ડાબી બાજુ જેટલા અંતર આપેલા એ બધા કેવા લેવાના છે ઋણ એટલે -15 સેન્ટીમીટર હવે અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખેલી છે એટલે કે આ થઈ ગયું વસ્તુનું અંતર એટલે થઈ ગયું વસ્તુ અંતર બરાબર u બરાબર -25 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ એટલે આ જે વસ્તુની ઊંચાઈ છે એ મુખ્ય અક્ષની ઉપર આપેલી છે એટલે વસ્તુ ઊંચાઈને ધન લેવાની એટલે વસ્તુ ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર શું મેળવવાનું કીધું છે કે પ્રતિબિંબ તમને સ્પષ્ટ બતાય એટલે કે આ V આ પડદાને એવી રીતે ગોઠવવાનો કે પ્રતિબિંબ તમને સ્પષ્ટ બતાય એટલે કે પ્રતિબિંબ અંતર V આપણે શોધવાનું છે હવે યાદ કરો અરીસાના સૂત્રની અંદર 1/u + 1/v બરાબર 1/f જેમાં u અને f ની કિંમત આપેલી હોય તો આપણે v ની કિંમત મેળવી શકીએ એટલે 1/v + 1/u = 1/f સરવાળામાં ક્રમનો ગુણધર્મ આ બંને આગળ પાછળ લખી શકાય હવે f અને u ખબર છે તો u ને આપણે જમણી સાઈડ લઈ જઈએ એટલે 1/v બરાબર 1/f - 1/u અહીંયા આપણે કિંમત મૂકીએ 1/f ની કિંમત છે -15 માઈનસ 1/u ની કિંમત છે -25 તો શું થશે જો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 1/-15 પ્લસ 1/25 હવે જો 15 અને 25 નો લસા લ્યો 15 × 5 = 75 25 × 3 = 75
તો 15 માંથી 75 કરવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 5 5 વડે. એટલે અહીંયા મેં 5 5 વડે ગુણ્યા. 25 તેરી 75 એટલે 3 3 વડે ગુણ્યા. એટલે 1/v બરાબર આ થઈ ગયા 5 એકા 5. માઇનસ નિશાની હું ઉપર જવા દઉં છું. -5 પ્લસ 3 એકા 3 છેદમાં 15 પંચા 75. 5 માઇનસ 3 એટલે -2 ના છેદમાં 75. હવે આ બંનેને વ્યસ્ત કરી દઉં તો v બરાબર -75 ભાગ્યા 2. એટલે v બરાબર આપણને 75 ના અડધા. 2 તેરી 6 બરાબર. 1 વધ્યો 15 થયા. 2 સત્તા 14. 1 વધ્યો 10. 2 પંચા 10. એટલે v બરાબર -37.5 સેન્ટીમીટર. બરાબર મળ્યું ને? 30 કરતા દૂર 7 સેન્ટીમીટર દૂર તમને મળી ગયું. આ થઈ ગયો v નો જવાબ. હવે આપણને કીધું છે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ આ બંને આપણે મેળવવું હોય તો આપણે શું કરવું પડશે? મોટવણી m બરાબર h ડેશ અપોન h. હવે જો h ડેશ h આપણને આપેલું છે પણ h ડેશ ની ઊંચાઈ કેટલી છે આપણને આપેલી નથી. તો ફરીથી આપણે બીજું સૂત્ર વાપરીએ -v અપોન u. હવે m ની કઈ જરૂરિયાત નથી. આ બે માંથી આપણને શું આપેલું છે? h આપેલું છે, v આપેલું છે, u આપેલું છે. તો આ h ડેશ નું અહીંયા પડ્યા રહેવા દઉં. આ h અહીંયા ગુણાકારમાં જાવ એટલે -v ગુણ્યા h છેદમાં u. આ માઇનસ નિયમના. v ની કિંમત મળી -37.5 ગુણ્યા h ની કિંમત કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર છેદમાં u ની કિંમત 25 સેન્ટીમીટર એટલે કે -25. હવે બરાબર ધ્યાન આપો. બે વખત માઇનસ પ્લસ થઈ જાય પણ હજી એક માઇનસ છે એટલે આપણો જવાબ આવશે માઇનસ. બીજું 375 ગુણ્યા 4 છેદમાં આવ્યા 25. અહીંથી પોઈન્ટ કાઢી નાખું એટલે 25 ગુણ્યા 10. હવે ખ્યાલ આવી ગયો? હવે ભાગ ઉડાડું છું. બરાબર ધ્યાન આપજો. 25 25 5 સત્તા 35 37 ઓછા 35 2 પાછળ 5 ગયો 25 25 25 5 થી ફરીથી ભાગ લો. 15 પંચા 75 15 ચોકુ 60 છેદમાં આવ્યા 10. આગળ માઇનસ છે એટલે માઇનસ. એટલે આપણને h ડેશ ની કિંમત મળી -6 સેન્ટીમીટર. હવે જો વસ્તુની ઊંચાઈથી 4 સેન્ટીમીટર પ્રતિબિંબ કેવું મળ્યું? -6 સેન્ટીમીટર. માઇનસ નો અર્થ થાય કે પ્રતિબિંબ ઉલટું મળ્યું. બરાબર. એટલે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું વસ્તુ કરતા, વસ્તુ આવડી ગમતી જ છે, વસ્તુ કરતા મોટું મળે છે. બરાબર. વસ્તુની ઊંચાઈ છે 4 સેન્ટીમીટર જે પ્રતિબિંબ મળે છે 6 સેન્ટીમીટર. માઇનસ શું બતાવે છે કે અક્ષની નીચે મળે છે. બરાબર. તો આ થઈ ગયો v નો જવાબ અને આ થઈ ગયો h ડેશ નો જવાબ. તો જો વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું વક્રીભવન એટલે શું? જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક પદાર્થની સપાટી ઉપર આપાત થાય, એ સપાટી ચળકતી હોય તો એ પાછું ફરતું હતું જેને આપણે પરાવર્તન કીધું હતું. પરંતુ જો માધ્યમ પારદર્શક હોય અથવા થોડું પારભાષક હોય તો પ્રકાશનું કિરણ જે સીધે સીધું આપાત થાય છે, શું એ સીધે સીધું સુરેખ રીતે જ ગતિ કરતું રહે છે કે પછી સહેજ વાંકું વળીને જાય છે? તો આ સંદર્ભે થોડીક ચર્ચાઓ આપણે કરીએ. તમે પાણીના કાચના ગ્લાસની અંદર પેન્સિલ તૂટેલી જોવા મળે છે. જો આકૃતિની અંદર આવું કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો કે પ્રકાશનું કિરણ હવા, કાચ અને પાણી એવા 3 જેટલા માધ્યમ બદલે છે જેથી આ પેન્સિલનો આટલો ભાગ તમને તૂટેલો જોવા મળે છે. તમે પાણીની કોઈ પણ તપેલીની અંદર એક સિક્કો નાખો અને પછી પાણી નાખી દો તો એ સિક્કો છે સહેજ તમને ઉપર આવેલો દેખાય છે ને, એ પણ પ્રકાશનું વક્રીભવન જવાબદાર છે. લીંબુ લ્યો, એને કોઈ પણ એવી સપાટીની અંદર ઉપર મૂકો અને પછી પાણી નાખી દો તો એ પણ સહેજ તમને ઉપર આવી ગયેલું બતાય છે. તો આ તમામ પ્રકારની ઘટનાઓ પ્રકાશના વક્રીભવનને આધારિત છે. વક્રી એનો સામાન્ય અર્થ થાય કે વાંકું વળવું. બરાબર. તો પ્રકાશનું કિરણ જે તે સપાટીને જ્યારે પણ કે માધ્યમને પાર કરે ત્યારે
જે સહેજ વાંકાવળવાની ઘટના છે એને વિજ્ઞાનની ભાષામાં કહેશું આપણે પ્રકાશનું વક્રીભવન. બરાબર? તો પ્રકાશના કિરણની માધ્યમની સપાટીએથી, હવે હું બરાબર ધ્યાન આપજો, એક અહીંયા માધ્યમ દોરું છું. અહીંયા ઉપરનો ભાગ છે આ હવા અને નીચેનો ભાગ છે એને હું કહી દઉં છું પાણી. બરાબર? તો આ થઈ ગયું માધ્યમ 1, આ થઈ ગયું માધ્યમ 2. બરાબર? હવે કોઈ પ્રકાશનું કિરણ આના ઉપર હું આવવા દઉં છું. આ જે કિરણ આવે એને આપણે યાદ કરો આપાત કિરણ કહીએ છીએ. બરાબર? આ બાજુના ભાગ ઉપર હું એક લંબ દોરી દઉં. આ મેં દોર્યો લંબ. આ થઈ ગઈ સપાટી કે જ્યાં હવા અને પાણી બંને ભેગા થતા હોય. સહેજ વાંકું વળે, હવે બરાબર ધ્યાન રાખજો કે સહેજ વાંકું વળે તેના બે પ્રકારે વાંકા વળે પ્રકાશના કિરણો. એક તો લંબની નજીક આવે અથવા લંબથી દૂર જાય. એને યાદ રાખવા માટે હું તમને એક સરસ મજાનું સૂત્ર આપું છું, યાદ રાખજો. હવા અને પાણી, એમાં હવા થોડું પાતળું માધ્યમ છે, જ્યારે પાણી કેવું છે? ઘટ છે. પાણી અને કાચ લ્યો તો પાણી પાતળું કહેવાય, એની સાપેક્ષે કાચ કેવો કહેવાય? ઘટ્ટ કહેવાય. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી, એટલે મેં લીધું પા, ઘટ્ટ માધ્યમમાં જાય એટલે મેં કીધું ઘ, તો લંબની નજીક આવે છે. તમે જુઓ છો કે પ્રકાશનું કિરણ આમ સીધે સીધું જવું જોઈતું હતું, એના બદલે સહેજ આ બાજુ આવી ગયું. બરાબર? એટલે લંબની નજીક આવ્યું. તો એની માટે શબ્દ લખી દઉં પાઘન. બરાબર? આનાથી ઉલટું કહું હું કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં જાય તો આ સીધે સીધું જવું જોઈતું હતું ને, આવી રીતે સીધે સીધું, એના બદલે સહેજ કેવું ગયું? દૂર ગયું. એટલે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે. જો આટલું તમને આવડી જાય તો હવેનો આખો પાઠ તમે આસાનીથી સમજી શકશો. પાતળામાંથી ઘટમાં જાય તો લંબની નજીક આવે. બરાબર? અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. તો હવે જો તમે તમારી દ્રષ્ટિકોણથી હવામાંથી પાણીમાં પેન્સિલને જુઓ છો તો પેન્સિલ વાસ્તવિક જ્યાં હોવી જોઈએ એના કરતા સહેજ બીજી જગ્યાએ બતાય છે. એટલે આટલો કટકો અહીંયા અને આ કટકો તમને આ બાજુ બતાય છે. બરાબર? કે જો આ ઓરિજિનલ પેન્સિલ જે હવામાં તમને બતાય છે અને આ થઈ ગઈ પાણી વાળી પેન્સિલ, તો આટલો ભાગ તમને બ્રેક થયેલો જે જોવા મળે છે એ આ ઘટનાને કારણે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો ને કે કેવી રીતે પ્રકાશનું વક્રીભવન એના માટે જવાબદાર છે. હવે વક્રીભવનના આના આધારે બે નિયમો આપેલા છે. જેમ પરાવર્તનના બે નિયમો હતા એમ વક્રીભવનના પણ કેટલા નિયમો છે? 2. ચલો પહેલો જોઈએ. પહેલો નિયમ આપાત કિરણ. હવે જે વક્રીભવન પામે એ કિરણનું નામ છે વક્રીભૂત કિરણ. બરાબર? તો આ થઈ ગયું વક્રીભૂત કિરણ. અને બે માધ્યમોની આંતર સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ, એટલે આ બંનેને જોડતી સપાટી અને એની સાથે મેં લંબ દોર્યો એટલે કે 90 ડિગ્રી ઉપર દોરેલો લંબ, એ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. હું તમને પરાવર્તનનો નિયમ યાદ કરાવી દઉં. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત સપાટીએ દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હતા ને. અહીંયા શબ્દ ફક્ત આટલો બદલાઈ ગયો, વક્રીભૂત કિરણ આવી ગયું. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ. આવો શબ્દ કદાચ અઘરો ન વાપરો તો આપાત બિંદુએ દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. બીજો નિયમ જો. બીજા નિયમમાં હું તમને પરાવર્તનનો નિયમ યાદ કરી દઉં. અહીંયા તમે શું લેતા હતા? લંબ સાથે બનાવેલો ખૂણો I, લંબ સાથે બનાવેલો ખૂણો R. બરાબર? તો વક્રીભૂત કિરણ સાથે બનાવેલો R. પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલી એક જોડ માટે આપાત કોણના સાઈન, એટલે આ જે ખૂણો છે એનો હું સાઈન લઉં. બરાબર? હવે તમે 10માં છો એટલે ત્રિકોણમિતિની અંદર સાઈન અને કોસ ભણવામાં આવશે. જેમાં સાઈન નામનો ખૂણો લઉં તો સાઈન I અને વક્રીભૂત કોણના સાઈન, વક્રીભૂત કોણને આપણે R વડે દર્શાવ્યો છે એટલે સાઈન R, આ બંનેનો ગુણોત્તર લઉં એટલે સાઈન I છેદમાં સાઈન R લઉં તો
તે ગુણોત્તર કેવો મળે મને? અચળ મળે. ઉદાહરણ તરીકે ધારો કે આ 30 લીધો તો આ 60 મળે, આ 30 ત્યારે આ 60 મળે તો 30 ભાગ્યા 60 નું જે મૂલ્ય આવ્યું 1/2. બીજી વખત હું અહીંયા લઉં 30 ની જગ્યા કરી દો 60 તો મને 120 મળે, તો ફરીથી 60 ભાગ્યા 120 કરું તો એનો પણ જવાબ આવ્યો 1/2. દર વખતે આનો ગુણોત્તર કેવો મળવાનો છે? અચળ મળવાનો છે, જેને કહેવાય કે વક્રીભવનનો બીજો નિયમ. તો આ પણ 2 માર્ક ની અંદર પૂછાય એવો પ્રશ્ન છે, પણ બરાબર યાદ રાખો પ્રશ્ન ડાયરેક્ટલી એવું નહીં પૂછાય. વક્રીભવનના નિયમો પ્રશ્નને કઈક ટ્વિસ્ટ કરીને પૂછે છે. કેવી રીતે? તો કે સ્નેલનો નિયમ લખો. તો સ્નેલનો નિયમ શું કહે છે કે આપાત કોણના સાઈન અને વક્રીભવન કોણના સાઈન નો ગુણોત્તર અચળ હોય છે. બરાબર, આવું સ્નેલ નામના વૈજ્ઞાનિકે કીધેલું હતું, એટલે એને સ્નેલનો નિયમ પણ કહેવાય. હવે બીજું આ ધ્યાન આપો, પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમની આપેલી જોડ. હવે કયા કયા માધ્યમ લીધા છે અહીંયા આપણે? હવા અને પાણી. આ માધ્યમ જેમ જેમ બદલાતું જાય, હવા અને કાચ લ્યો, પાણી અને કાચ લ્યો, બેન્ઝીન, કેરોસીન આવા અલગ અલગ પ્રકારના મિશ્રણ આવે છે, એની સાથે તમે હવા કે પાણી એવા ભાગ લ્યો, તો દરેકની અંદર આ વક્રીભવન સરખું થતું નથી. દરેકની અંદર અલગ અલગ પ્રકારે વક્રીભવન જોવા મળે છે. આ જે વક્રીભવન જોવા મળે એનો આપણે જો ગુણોત્તર લઈએ, બરાબર, તેને કહેવાય વક્રીભવનાંક. તો દરેકનો વક્રીભવનાંક પણ અલગ અલગ હોય છે. હવે પાઠનો ખૂબ અગત્યનો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાયો, કાચના લંઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન સમજાવો. પ્રશ્ન કંઈક ફેરવીને આવી રીતે પણ પૂછે, લેટરલ શિફ્ટ આકૃતિ સહ સમજાવો, અથવા ગુજરાતીમાં પૂછે પાશ્ચીય સ્થાનાંતર આકૃતિ સહ સમજાવો. બરાબર, તો જો અહીંયા એક કાચનો લંઘન લીધેલો છે ABCD, નામ આપી દીધું કાચનો લંઘન. હવે એના ઉપર આપણે એક કિરણ આપાત કરવાના છીએ, આપાત કિરણ. બરાબર, એ ક્યાંથી આવે છે? હવામાંથી. હવામાંથી બીજી સપાટી એટલે કે કાચમાં પ્રવેશે એટલે કઈ ઘટના બનશે. બરાબર, પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબની નજીક આવે. ત્યારબાદ આ સપાટી ઉપર અંદર ને અંદર આપાત થાય એટલે એનું જ માધ્યમ છે. પણ જ્યારે કાચમાંથી હવામાં જાય એટલે ઘટમાંથી પાતળામાં જાય તો ઘપાદુ, ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. તો ચાલો આકૃતિ દોરતા જઈએ અને સમજીએ કે કેવી રીતે પ્રકાશનું કિરણ તેના ઉપર જાય છે. તો અહીંયા હું એક સપાટી લઈ લઉં, સપાટીનું એક બિંદુ દર્શાવી દઉં છું, O બિંદુ. O બિંદુ ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કર્યું. આ ABCD નામ અપાઈ ગયા છે એટલે હવે એનું હું નામ આપું છું E, આ F. બરાબર, હવે આ સપાટી ઉપર આ EF નામનું કિરણ છે. જો આ ABCD નામનો કાચનો લંઘન ન હોત તો આ પ્રકાશનું કિરણ કેવું જાત? સીધે સીધું આમ જાવું જોઈતું હતું. બરાબર, તો એને હું ડોટ લાઈન વડે દર્શાવું છું કે આ કિરણ કદાચ ન હોત તો આવી રીતે સીધે સીધું માધ્યમની બહાર નીકળી ગયેલું હતું. બરાબર, પણ હવે કાચનો લંઘન છે એટલે શું થવાનું છે? પ્રકાશનું વક્રીભવનની ઘટના બનશે. તો વક્રીભવન બનવા માટે આ સપાટીને હું લંબ દોરી દઉં છું. આ સપાટીએ દોરેલો લંબ એટલે પ્રકાશનું કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે એને નામ આપી દઉં I1. અહીંયા જે કિરણ બનાવવાનું છે એને આપણે R1 નામ આપવાનું છે, પણ હજી દોરવાનું બાકી છે. તો ચલો હવે આ થઈ ગયું EF કિરણ, એને કહી દો આપાત કિરણ. આ સપાટી ઉપર જેવું આવે એટલે સહેજ લંબની નજીક આવે, પાઘન એ પ્રમાણે કરું. બરાબર, તો EF. હવે O, અહીંયા એક બિંદુ હું ફરીથી દોરી દઈશ, લંબ દોરી દઉં છું. બરાબર, ત્યાં બિંદુ નામ આપી દઉં O'.
ઈ એફ. હવે અહીંયા તમે જી એચ જે કાંઈ નામ આપવું હોય પણ અહીંયા ઓ અને ઓ ડેશ આપેલા જ છે એટલે આપણે નવું નામ નથી આપતા. ઈ એફ પછી ક્યાં આવ્યું ઓ, ત્યારબાદ ઓ ડેશ. હવે જો આ સપાટી એટલે કે સીડી સપાટી ઉપર આ કિરણ જે આવ્યું આને આપણે નામ આપી દીધું વક્રીભૂત કિરણ. એનું વક્રીભવન થયું એટલે હવે આ સપાટી જ્યારે ક્રોસ કરીને કિરણ બહાર નીકળે ત્યારે માધ્યમ કયું છે? જો ઘટ્ટ માધ્યમ છે. કાચ કેવું છે? ઘટ્ટ માધ્યમ. ત્યાંથી ક્યાં જાય છે? હવામાં. ઘટ્ટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય ને, બરાબર? તો હવે એ કિરણ દોરું છું ઘપાદુ, બરાબર? એટલે કિરણ કઈક આવી રીતે લંબથી દૂર જાય છે. એને હું ઈ એફ અહીંયા નામ આપી દઉં જી એચ. ઈ એફ ઓ ઓ ડેશ જી એચ. આ પ્રકારે કિરણ ગયું. જાવું જોઈતું હતું ઈ એફ, આ ક્યાંક નામ આપી દઉં, જે નામ આપવું એ આપી શકાય પી ક્યુ. આવા માર્ગે બરાબર કિરણ જતું રહે છે. તો વચ્ચે આ જે જગ્યા ખાલી પડી રહી, બરાબર, એટલે આટલું કિરણ જાવું જોઈતું. આ કિરણને નામ આપશું આપણે નિર્ગમન કિરણ, બરાબર? અને આ થઈ ગયું સીધે સીધું જતું કિરણ. તો આ નિર્ગમન કિરણ અને આ કિરણ બંને વચ્ચે જે આ સ્થાનાંતર થયું એટલે કિરણ જે જાવું જોઈતું આ માર્ગે બદલે થોડુંક આ બાજુના ભાગ ઉપરથી ગયું, એને જ કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર અથવા અંગ્રેજીમાં આને કહેવાય લેટરલ શિફ્ટ. પ્રકાશનું કિરણ આટલું શિફ્ટ થઈ જાય છે, બરાબર? હવે થોડાક પરાવર્તનના નિયમો યાદ કરીએ. અહીંયા I1, અહીંયા આપણે નામ આપ્યું હતું R1, બરાબર? આ સપાટી ઉપર આ કિરણ આપાત થયું એટલે અહીંયા નામ આપું છું I2. આ સપાટી ઉપરથી ફરીથી એનું પરાવર્તન થયું એટલે R2, બરાબર? તો આ બંનેના ખૂણાના માપ પણ સમાન હોય. આ ઘટનાને આપણે લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વીય સ્થાનાંતર પણ કહી દીધું. આના આધારિત પ્રશ્ન જો આપાત કિરણ, વક્રીભૂત કિરણ આ બંને અને સપાટી દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં આવેલા છે. આપાત કોણના અને વક્રીભવન કોણના સાઈન એનો ગુણોત્તર લઈએ એ પણ અચળ મળે. જેવો આયા ગુણોત્તર મળે એવો I2 અને R2 માં ગુણોત્તર પણ કેવો મળશે? અચળ મળશે. આ કિરણ છે એ વક્રીભવન પામ્યું એટલે એને વક્રીભૂત કિરણ કીધું. અહીંયા સપાટી ક્રોસ કરીને વક્રીભવનનું પણ વક્રીભવન થતું હોય તેને આપણે નામ આપશું નિર્ગમન કિરણ. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ દોરો, બરાબર? એના ઉપરથી જે કાંઈ લખાણ લખવાનું છે લખાણ લખો એટલે તમે 3 માર્ક મેળવી શકશો. બરાબર સમજાવતી વખતે કહેવાનું કે O ડેશ અને એ હું નામ આપી દઉં ધારો કે M. તો O ડેશ M જેટલું જે સ્થાનાંતર થયું એને જ લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વીય સ્થાનાંતર કહે છે, બરાબર? તો તમને આ લગભગ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. 1 કે 2 વખત લખીને પ્રેક્ટિસ કરવાની છે અને હોમવર્ક ની અંદર એક આ આખો પ્રશ્ન 3 માર્કમાં પ્લસ 2 ઉદાહરણ જે આજે ભણ્યા એ બંને ઉદાહરણ પ્લસ વક્રીભવનના જે 2 નિયમો છે આ હોમવર્ક ની અંદર કરવાનું છે. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે. થેન્ક યુ.